પણ એક સમસીમાં આને અડધું ઉપાડી લીધું. ખોટું કાંઈ નહીં, આપણું કાયદેસર જ હોય. કાં તો જો આ ધુમાડો આવવા મળ્યો ને, મીન્સ કે ધુમાડો આવતો હતો ને તે મેં જોયું કે ક્યાંથી ધુમાડો આવે છે. તો આલી સાઈડ જો અહીંયા ધુમાડા નીકળે છે, તો ત્યાં કંઈક ખળગ્યું વિશે એટલે મેં કીધું જોઈ આવું પહેલાં. મેં કીધા શેના ધુમાડા નીકળે છે. જો બે સાઈડથી એક જો અહીંયા મીઠું ને કાંઈ એક પેલા પણ જો સામે ધુમાડા નીકળ્યા. બે જગ્યાએ ધુમાડા નીકળે છે. એક પહેલાં શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં અહીંયા નીકળે, બીજા ઓલા પણ ન્યાય કાં ખડગું લાગે, ન્યાય એના કરતાં વધારે જો કાળા ધુમાડા નીકળે છે. અહીંયા તો ધોળા છે પણ ઓલા પણ કાળા ધુમાડા નીકળે છે. અને આને ગોખવાનું કામકાજ ચાલુ છે હજી. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો અત્યારે આપણે બપોરા કરી લીધા છે અને વાસણને એવું ધોઈ નાખ્યું છે. અને આને હલવો ખાવો તો ને, તો મેં હે ને ગાજરનો હલવો બનાવવાનું કરી દીધું ચાલુ. તો તમે કેટલાક લોકો ગાજરનો હલવો બનાવો છો એ કોમેન્ટ કરીને કહેજો. હું જब બનાવતી હતી ને તો અત્યારે ઉતારી લીધો હશે, કેમ કે ગાજર થોડાક છે ને 2-3 જ હતા. તો એ બકડીઓ એને સડાઈ દીધું હતું, તો આ મેં ઉતાર્યું. અને મારી હિતાભાઈ છે એ જશે ગાજર લેવા. તો હવે આપણે શેડવાનો છે મસ્ત મજાનો હલવો. તો હાલો કન્ટિન્યુ બધા બનાવ્યો કઈ રીતનો હલવો બન્યો છે તમને લોકોને બતાવશું. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ વિડીયો. તો ફરીથી સ્વાગત છે અમારા એક નવા વ્લોગ વિડીયોમાં. સરસ મજાનો ગુડ આફ્ટરનૂન થઈ ગયો. મારા વ્લોગનું સ્ટાર્ટિંગ અત્યારે થાય છે. મજા નથી આજે, થોડીક વાર પહેલા રાગે એવું છે, કેમ કે કાલનો વ્લોગ જોઈને એટલે તમને આઈડિયા તો આવી જ ગયો છે ને. અત્યારે જો આ શું કહેવાય, गाजर का हलवा बनाया है। तो उसे थोड़ा सा खाया और इतना सा पड़ा रहा। तो आ રીતનું કંઈક કર્યું હતું. એક આઈસ્ક્રીમ ઉપાડી ગયો આખું જ નહીં, અડધું. પણ એક સમસીમાં આને અડધું ઉપાડી લીધું. ખોટું કાંઈ નહીં, આપણું કાયદેસર જ હોય. આ તો એક સમસીમાં અડધી પેટી ઉપાડી લીધી હતી. કહેવાનો સવાલ જ નથી આવતો. અને આમાં જો એમાં આર્યા નો નાખતી. વાહ વાહ, મારો એઠો હતો એમાં. હા, તો વાંધો નહીં. હવે એટલો હે ને રોંઢે ખાઈ દઈશ. આ રીતનું કઈક છે. હમણાં કાલ મજા બગડી ગઈ હતી, અત્યારે થોડું લાગે છે. આગળ શું થાય કઈ નક્કી નથી. તો કાંઈ વાંધો નહીં, હવે આગળ હે ને કન્ટિન્યુ થઈને રહેજો. તો ભાઈ સાહેબ, જો અત્યારે વાગી ગયા છે કેટલા ખબર છે? 5:45 થઈ ગયા છે. અને જો હીરા પૂરા થઈ ગયા હતા ને, તો ઘંટી બંધ કરીને હીરા લેવા ગયો હતો ને, જો હીરા લઈને આવી ગયો છું. અને કેટલા જો 200નો લોટ છે. જો 200નો લોટ છે, તો 200 હીરા લઈને આવી ગયો છે ને. અને ઘરે આવીને જો હજી તો અહીંયા ઘંટીએ બેઠો ને, કાં તો જો આ ધુમાડો આવવા મળ્યો ને, મીન્સ કે ધુમાડો આવતો હતો ને તે મેં જોયું કે ક્યાંથી ધુમાડો આવે છે. તો આલી સાઈડ જો અહીંયા ધુમાડા નીકળે છે, તો ત્યાં કંઈક ખળગ્યું વિશે એટલે મેં કીધું જોઈ આવું પહેલાં. મેં કીધા શેના ધુમાડા નીકળે છે. જો કે નાખો કે કંઈક કસરું બસરું હળગાવેલું છે, એટલે ધુમાડો છે ને એ બધો આલી સાઈડ આવતો હતો. અત્યારે જો કે ઓછો થઈ ગયો. પહેલાં અહીંથી ડાયરેક્ટ બહુ ધુમાડો આવ્યો, એટલે કે ફટાફટ હું છે ને બહાર જોવા આવ્યો. મેં કીધા ધુમાડો શેનો આવે છે. આ રીતનું હતું ને, ટેપ ચાલુ હતું ને, તો થોડોક આગળ ગયો ને એટલે હું કે ડિસ્કનેક્ટ થઈ ગયો. તો થોડીક વાર બંધ કરી દો. અને એક બર્થડેની ફરમાઈશનો વિડીયો બનાવવાનો છે, તો નીચે તૈયાર થવા માટે ગઈ છે. તો કાંઈ વાંધો નહીં, હવે આવે ને એટલે પછી છે ને આપણા લોકેશન ઉપર બર્થડેની ફરમાઈશનો વિડીયો શૂટ કરી નાખવી. આ રીતનું કંઈક શેડ્યુલ છે. અને આજ હતો બુધવાર. તો ભાઈ બુધવારની તો આજ કાંઈ રજા હતી નહીં અમારે. લાઇટ હતી એટલે શું કે લાઇટ ન હોય તો રજા હોય ને, બાકી લાઇટ હોય તો કાંઈ રજા ન હોય. એટલે આજ લાઇટ હતી એટલે રજા કાંઈ રાખી નથી, કેમ કે અમને લગ્ન ગાળો એટલો બધો ગયો છે. તો હું કે કામે ને એવું બધું સરખું બેહાણું ન હોય, એટલે હું કે થોડાક દિવસ ખેંચવા વાળી કરવાની હોય. કેમ કે પછી ખેંચવું પડે ને, નકરી રજાઓ પડે. લગભગ 15 દિવસથી લગભગ કામે નહોતા બેઠા
એવું કંઈક હતું. એટલે શું કે હવે થોડુંક ખીહી લેવી એમ ઉનાળો આવે છે ને તો બરાબર. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હવે કન્ટિન્યુ બનાવી રહેજો. એક બર્થડેની ફરમાઈશનો વિડીયો છે, નીચેથી તૈયાર થઈને આવે એટલે હે ને શૂટ કરી નાખવી. તો કાંઈ વાંધો નહીં, તમે બધાય કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ સાહેબ જો આ ને તૈયાર થવા ગઈ હતી. મેં આગળ વાત કરી રીતને તૈયાર થવા ગઈ હતી. એક ફરમાઈશનો વિડીયો શૂટ કરવો છે. તો જો તૈયાર થઈને આવી ગઈ છે, લોકેશન ઉપર જતી રહે. તો હાલો ફટાફટ ને એક બર્થડેનો વિડીયો શૂટ કરવાનો છે. ગોડલાધારથી બર્થડેનો વિડીયો છે. આપણા ગુરુના ગામથી છે ગોડલાધારથી નહીં, ગોડલાધાર છે, ગોડલાધારથી હરસનભાઈ ગોડલાધારથી હરસનભાઈ અને એમની વાઈફ નીતાબેન, લગભગ નીતાબેન હશે ને, ફોનમાં જોઈ લવો. ને માતાજી એની વાઈફ, હા હરસનભાઈ, હર્ષદ નહીં હર્ષન, હા એની વાઈફ નીતાબેન. ચામુંડામાં અને મેલડીમાં. રેડી? તો કાંઈ વાંધો નહીં, આ એક ફરમાઈશનો વિડીયો છે, જરાક શૂટ કરી નાખવી. તો તમે બધા છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. જો ગોખીએ છે, કેમ કે જો પાછળ ધુમાડો આવે છે ને, બેકગ્રાઉન્ડ મસ્ત એકદમ ક્લિયર થઈ ગયું છે, એમ મજા આવે એવું. જો બે સાઈડથી એક જો અહીંયા મીઠું ને કાંઈ એક પહેલાં પણ જો સામે ધુમાડા નીકળ્યા, બે જગ્યાએ ધુમાડા નીકળે છે. એક પહેલાં શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં અહીંયા નીકળ્યા, બીજા ઓલા પણ ન્યાય કાંઈ ખડગો લાગે, ન્યાય એના કરતાં વધારે જો કાળા ધુમાડા નીકળે છે. અહીંયા તો ધોળા છે પણ ઓલા પણ કાળા ધુમાડા નીકળે છે. અને આને ગોખવાનું કામકાજ ચાલુ છે હજી. હર્ષનભાઈ, એમની વાઈફ નીતાબેન, ચામુંડામાં, મેલડીમાં અને ગામ ગોડલાધાર. રેડી? ઓકે ડન. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો તમે બધા કન્ટિન્યુ બનાવી રહ્યો, અમે એક ફરમાઈશનો વિડીયો શૂટ કરી નાખી. તો ભાઈ સાહેબ અત્યારે જો ભાઈ પહોંચી ગયો છે વાડીએ, ને વાડી આવીને લઈ લીધું છે ભાઈ દાંતરડું, કેમ કે નીણ વાટવાની છે. અને નીણ વાટવાનો ટાઈમ થઈ ગયો છે, ઢોર દવાનું ટાણું થઈ ગયું છે, કેમ કે વાગી જશે 6:30 થઈ ગયા છે. આ મણી રાખો નકમ કેમેરા આમ ઓડી જાય ને તો એક કરતાં બીજી થાય. તો ભાઈ કાંઈ વાંધો નહીં, જો નીણ વાટવાની છે. અને અત્યારનો પાછળનો ભાઈ સરસ મજાનો વ્યૂ જો ભાઈ, સનસેટ ટાઈમનો વ્યૂ. ને આમ જો આ પક્ષીઓની હારમાળા, વાહ વાહ, કાંઈ ના ઘટે. સરસ મજાનું ભાઈ જો સનસેટ થઈ ગયું છે. અને આ રીતનું કંઈક અત્યારનું વાડીનું લોકેશન છે. અને જો ભાઈ ઘઉં પાકમાંથી આવી જશે, એટલે મીન્સ કે વાઢેવા થઈ જાય છે. તો આજ વળી પાયા હતા ને જો ભાઈ આ રીતના કંઈક અત્યારના ઘઉં થઈ જાય, લગભગ અઠવાડિયાની અંદર લગભગ વાઢવાના થાય છે. આવું કંઈક શેડ્યુલ લગભગ ગોઠવવાનો થાય મારા ખ્યાલથી. તો કાંઈ વાંધો નહીં, જો અત્યારે પાછળ સરસ મજાનો સનસેટ થઈ ગયો છે ને, તો હને તમને એક બે નાનકડા એવા હને સિનેમેટિક બતાવું. તો હને તમે લોકો સિનેમેટિક એન્જોય કરો. અને સિનેમેટિક હા કેવા લાગે છે ને જરા કોમેન્ટ કરીને કહી દેજો, એટલે મને ખબર પડે કે ભાઈ તમને સિનેમેટિક વિડીયો ગમે છે કે નથી ગમતા. બરાબર છે? તો ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો અને સિનેમેટિક એન્જોય કરો. ભાઈ સાહેબ 2-4 સિનેમેટિક તમે એન્જોય કર્યા. બરાબર છે? કેવા સિનેમેટિક લાગ્યા જરા કોમેન્ટ કરીને કહી દેજો. બરાબર છે? અને હવે હને હું નીણ વાટવા મળું. તો ભાઈ કાંઈ વાંધો નહીં, થોડીક નીણ વાટવાની છે તો ફટાફટ નીણ વાટી નાખું. અને હા સિનેમેટિક કેવા લાગ્યા જરા કોમેન્ટ કરીને કહી દેજો, ભૂલતા નહીં. બરાબર છે? તો હવે હને શેટો આવી ગયો છે, એટલે મીન્સ કે જો આટલો કેરો વાટવાનો છે તો ફટાફટ હને વાટી નાખો. અને તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. બાકીનું આગળ શું થાય ને આગળ આપણે
દેખાડते રહીશું. તો ભાઈ કાંઈ વાંધો નહીં, ટુ બી કન્ટિન્યુ. તો ભાઈ સાહેબ ડાયરેક્ટ સાંજે જ વાગી ગયા છે કેટલા ખબર છે? જો અહીં જો 8:45 થઈ ગયા છે. આજે ભાઈ વાળું પાણીમાં થઈ ગયું છે મોડું, કેમ કે હિતાને મૂકવા હું જસદણ ગયો હતો. જસદણ એને સુરત જવાનું હતું એટલે જસદણ મૂકવા ગયો હતો. આ મૂકીને આવ્યો એટલે મોડું થઈ ગયું. તો આવીને જો બેસી ગયા છે ભાઈ વાળું પાણી કરવા માટે. કેમ ફોકસ નથી થતું? હા હવે રેડી. તો જો વાળું પાણી કરવા બેસી ગયા છે ને વાળુંમાં છે ભાઈ જો કાંદા, ડુંગળીનું શાક છે, ઘઉંની રોટલી, દૂધ અને અમે બે વાળું પાણી કરવા માટે બેસી ગયા છીએ. અરે અમે બે એમ કહું છું. એ તો કહેવાનું હોય ને ખાલી, બરાબર છે. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હવે હે ને વાળું કરી લેવી. તમે બધા વાળું કરી લીધી કે નહીં જરા કોમેન્ટ કરીને કહી દેજો. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હવે હે ને વાળું કરી લેવી. તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ સાહેબ જો અત્યારે વાળું પાણી કરીને ભાઈ થઈ ગયા છે નવરા. ને અત્યારે જો ભાઈ એક ફરમાઈશનો વિડીયો ને એક વ્લોગ વિડીયો જે કે આ શૂટ કર્યો એ વ્લોગ તો આપણે એડિટ કરવો પડે. તો આ બે વિડીયો એડિટિંગ કરવાના બાકી છે. તો હવે હે ને એડિટિંગ કરી નાખું. અને હા આપણે 2 દિવસ તો થઈ ગયા છે વ્લોગ બનાવવાનો ચેલેન્જ લીધો એને. 2 દિવસ આજ પૂરા થાય છે એટલે 2 દિવસથી તો કન્ટિન્યુ થઈ ગયું છે. લાઈટ ચાલુ રહેવા દે ને, પણ ખબર નથી પડતી વિડીયો બનાવું છું. દાંત કાઢસ તે ભૂંડી લાગસ. આખીરે આપણે એક ડાયલોગ માર્યો હતો ખબર છે? તમે આગળ અમારું શોર્ટ ફિલ્મ ન જોયું હોય તો જઈ જો ગુજ્જુ ફેમિલી યુટ્યુબ ચેનલમાં આ ડાયલોગ મેં મારેલો છે, બરાબર? તો તમે જોઈ આવજો જરાક. એ શોર્ટ ફિલ્મનું નામ શું હતું? અરે એ કયું શોર્ટ ફિલ્મ હતું? મને ખબર. હે મને ખબર. અરે મને નામ ભૂલાઈ ગયું. કયું હતું? લગનનું મામેરું. હા જો લગનનું મામેરું ભાગ 2 એમાં જઈને જરાક જોઈ આવજો. બાકી હવે 2 દિવસ ચેલેન્જ લીધો એને 2 દિવસ તો કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર છે? તો આમ નામ આપણું ચાલુ રે એમ ન લે સજા છે, બરાબર છે? હું નહીં કરું તો તને કોઈને ના દોડાઈ કરી હતી, બરાબર છે? એ ભલે કીધા રાખે, બાકી આપણે સજા રાખી. જેથી વ્લોગ નહીં આવે તેથી સજા ગોઠવણી એ બધે આપણે તમને પૂછ્યું, બરાબર? હું સજા રાખ્યું ને એ એક દિવસ અગાઉ કહી દેવું. એટલે એના પછીના વ્લોગમાં તમારે કોમેન્ટ કરીને કહી દે કે ભાઈ હું સજા રાખવાની, બરાબર? એટલે એ સજા તમે જે કહો ને વધારે જેમાં કોમેન્ટ હશે એ સજા આપણે ભોગવી લઈશું, બરાબર છે? તો કાંઈ વાંધો નહીં. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરીને કહેજો. કે દ્વારકા જાવ. હા તો કાંઈ વાંધો નહીં, એ 13 નું 13 જોયું જાય, બરાબર છે? તો જવાનું ને એ 13 નું 13 જોયું જાય, બરાબર છે? તો કાંઈ વાંધો નહીં. આજનો વિડીયો છે ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ અને હવે એડિટિંગ કરી નાખું. તો ભાઈ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જઈએ. તો ફરી પાછા મળીશું કાલે એક નવા જ જબરદસ્ત વ્લોગ વિડીયો છે. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય.